શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાજ્યપાલ શ્રી. હાઈકોર્ટના હુકમના પગલે મહાનગરપાલિકાના 43 કર્મચારીઓને કરાયા કાયમી. ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ સહિત 4 સામે ભુજ સીટો. અને 15 રાજ્યમાં 56 સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બંટી બબલીની અટક. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી સવારે હેલિકોપ્ટર મારફત આવી પહોંચતા તેઓનું અધિકારીઓ વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી ઉચ્ચ ગુણ મેળવનાર 74 ગોલ્ડ, સિલ્વર પ્લેટેડ મેડલ સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તે જેના માટે ગુજરાતના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તેમજ યુનિવર્સિટીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે.
રાજ્યપાલ શ્રીના જૂનાગઢમાં આગમનને લઈને હેલિપેડ ગ્રાઉન્ડથી કૃષિ યુનિવર્સિટી સભાગૃહ સુધી 3 ડીવાયએસપી, 4 પીઆઈ, 15 પીએસઆઈ અને 250 થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। आज जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी का 21वां कॉन्वोकेशन बहुत ही उत्साह के साथ संपादित हुआ। इसके लिए मैं कुलपति महोदय और उनकी पूरी टीम को बहुत बहुत साधुवाद देता हूं और मैंने विशेष रूप से आग्रह किया है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और वो चाहते हैं कि भारत का किसान समृद्ध हो, धरती माँ बचे, जल बचे, लोगों का स्वास्थ्य बचे। इस दृष्टि से प्राकृतिक खेती को आगे बढ़ाया जाए और गुजरात में माननीय मुख्यमंत्री जी, माननीय कृषि मंत्री जी, कृषि विभाग और हमारी सभी यूनिवर्सिटी इस दिशा में उन्होंने अभियान को आगे बढ़ा दिया है और पूरे गुजरात में 3-3 गांव के क्लस्टर बना करके कृषि सखी और सीआरपी किसान मित्रों के द्वारा ट्रेनिंग दे करके गांव-गांव के अंदर प्राकृतिक खेती की फ्री में ट्रेनिंग दी जा रही है और इससे मुझे पूर्ण विश्वास है कि आने वाले दिनों में लोगों को बहुत स्वच्छ आहार मिलेगा, पानी की शुद्धता होगी, गौ माता बचेगी और किसान की आय बढ़ेगी। इस दृष्टिकोण को लेकर पूरे गुजरात में सरकार के सौजन्य से अभियान तेजी से चलाया जा रहा है। मुझे पूर्ण विश्वास है कि आप सबका भी सहयोग इसमें हमें प्राप्त होता रहेगा। धन्यवाद। જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં મને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તેમજ ચાન્સલર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવો એ મારા માટે ગૌરવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણ છે અને આ સિદ્ધિ મારી માત્ર એકની નથી, આની પાછળ મારા ગુરુજનોના માર્ગદર્શન, માતા પિતાના આશીર્વાદ તેમજ મિત્રોનો સહયોગ પણ સામેલ છે અને આજે હું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો હૃદયપૂર્ણ આભાર માનું છું કે તેમણે મને માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અભ્યાસની સાથે અભ્યાસ જવાબદારીની ભાવના શીખવી છે અને હાલ હું કૃષિ અધિકારી તરીકે દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવું છું। તો એક ખેતી અધિકારી તરીકે હંમેશા મારું એવું લક્ષ્ય રહેશે કે અહીંથી મેળવેલા જ્ઞાન અને સંશોધનનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવું અને દેશની કૃષિ પ્રગતિમાં યથાશક્તિ યોગદાન આપવું અને ભવિષ્યમાં આ સિદ્ધિ મને વધુ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા આપશે એવી મારી આશા છે। આભાર। 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં 541 સ્પર્ધકો ગિરનાર સર કરવા જૂમ જુસ્સા દોડ લગાવશે। તારીખ 1 ફેબ્રુઆરીએ આયોજિત સ્પર્ધામાં ગિરનાર સર કરવા દેશભરના સ્પર્ધકોનો જમાવડો થશે। રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 4 કેટેગરીમાં 541 સ્પર્ધકો ભાગ લેશે। સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 એમ મળી કુલ 541 સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જૂમ જુસ્સા સાથે દોડ લગાવશે। ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભારતભરના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત ગિરનાર સ્પર્ધામાં સિનિયર જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી અને સિનિયર જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબ સુધી યોજાશે, જેમાં ભારતના જુદા જુદા 12 રાજ્યોમાંથી અરજી ફોર્મ પસંદગી પામેલ છે। હું જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ થવાનું છે। આ સ્પર્ધા માટે સમગ્ર ભારતમાંથી 541 જેટલા બાળકો ખેલાડીઓ આમાં સિલેક્ટ થયેલા છે
આ તમામ સ્પર્ધકોનું રિપોર્ટિંગ 30મી તારીખે 3 વાગ્યા બાદ સનાતન ધર્મની વાડીએ રાખવામાં આવેલું છે. ત્યારબાદ 31મી તારીખે આખો દિવસ સિવિલ હોસ્પિટલ ખાતે ભાગ લેનાર તમામ સ્પર્ધકોનું મેડિકલ થશે અને 1લી તારીખે સવારમાં 7 કલાકથી આ સ્પર્ધા શરૂ થશે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 12 જેટલા રાજ્યના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને આગામી ટૂંક સમયમાં આ સ્પર્ધા માટે બધી જ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા વિવિધ કમિટીઓની રચના કરી અને કરવામાં આવેલી છે અને ફેબ્રુઆરીના 1લી તારીખના રોજ આ સ્પર્ધા યોજાશે. હાઈકોર્ટના હુકમના પગલે મહાનગરપાલિકાના 43 કર્મચારીઓને કાયમી કરાયા છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં મહાનગરપાલિકાના વર્ગ 4ના હાઈકોર્ટ મારફત પુનઃ સ્થાપિત કરવાના હુકમ ધરાવતા કુલ 43 કર્મચારીઓને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ જીઆઈડીસી 2ના મુખ્ય માર્ગ તથા દાતાર માર્ગને રીસર્ફેસ કરવા માટે રકમની ફાળવણી કરવામાં આવી હતી. ચેરમેન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પીએમઈ બસ યોજના અંતર્ગત મળનાર બસોના સુચારુ સંચાલન અર્થે એસવીપી મંજૂર કરવામાં આવી હતી. ઉપરાંત નંબર 2, 3 અને 13ના જરૂરી વિકાસ કામો માટે વાર્ષિક ભાવો મંજૂર કરાયા હતા. બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલ વિકાસ કાર્યો અને જન સુખાકારીના પ્રજાકીય સુખાકારીના કામો માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. આજે રોજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર સૌપ્રથમ તો આની પહેલાંય હું કહી ચૂકી છું કે પીએમઈ બસ યોજના જુનાગઢની અંદર કેન્દ્ર સરકાર તરફથી 50 બસો ફાળવવામાં આવશે. એના સુચારુ સંચાલન માટે એક એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એવી એક કમિટીની રચના કરી છે અને આ કમિટી છે એને મંજૂરી આપવાનું કામ છે એ આજે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીમાં અમે મંજૂરી આપી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી હશે, માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન હશે, સીઈઓ જુનાગઢ જુડાના જે સીઈઓ છે એ હશે, પછી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હશે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર ના અધિકારી શ્રી, ટ્રાન્સપોર્ટ ઓફિસર શ્રી, ડેપો મેનેજર શ્રી, બસ ઓપરેટર પ્રતિનિધિ અને એક જે એના કોર્પોરેટરની અંદરથી કોઈ પણ એક એને પણ આમાં જવાબદારી આપવામાં આવશે. એટલે આવી કુલ 10 લોકોની કમિટી છે એ એસપીવીમાં હશે અને એ આ બસનું સુચારુ સંચાલન થાય એના માટેના જે કંઈ પણ નિર્ણયો છે એ નિર્ણયો કરશે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર લોકોને જુનાગઢનું એક ખૂબ સુંદર નજરાણું અમે લોકો સમક્ષ આગામી દિવસોમાં જ્યારે માનનીય સીએમ સાહેબ આવનાર છે તો એમના હસ્તે આ લોકાર્પણ કરવા માટેનું અમે જઈ રહ્યા છીએ. ત્યારે એમાં વધારાની એક્સેસ અમારી પાસેથી માગ્યું હતું કે જે કામ ઓલરેડી થઈ ગયા છે. નરસિંહ મહેતા સરોવરનું ટેન્ડર છે એ લગભગ 60 કરોડની આસપાસ હતું. એમાં પછી પાછળથી અમે કે મતલબ અમારી બોડી જ્યારે બેઠી અને પછી અમને જે જરૂરી લાગ્યા સૂચનો કર્યા હતા. આ ઉપરાંત એની અંદર 4 આઈલેન્ડ સરોવરની વચ્ચે છે, પછી હયાત આઈલેન્ડ ઉપર એમ્ફી થિયેટર કરવાનું કામ, પછી સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ એનું એક કામ છે, પછી જળચરોને રેસ્ક્યુ કરવાને વેલ કાઢવાની કામગીરી જે કરી હતી એ આ બધા વધારાના કામો કે જે ઓલમોસ્ટ થઈ ગયા છે તો એના માટેનું એક્સ્ટ્રા એક્સેસ અમારી પાસે માંગ્યું હતું. વધારાના કુલ 2 ટોયલેટ બ્લોક છે, પ્રીકાસ્ટ ટોયલેટ બ્લોક એ મૂકવાના, ઇપોક્સી ફિલિંગ કર્યું હતું. તો એ આ બધાનું મળીને કુલ 7 કરોડ ને 40 લાખનું એક્સેસ અમારી સ્ટેન્ડિંગ પાસે માંગ્યું હતું. એ અમે કર્યું છે કેમ કે આગામી દિવસોમાં જ્યારે માન્ય સીએમ સાહેબ આવવાના છે તો એમના હસ્તે આ અમે મતલબ અમે વિચારી રહ્યા છીએ કે એમના હસ્તે આ લોકોને આટલું સરસ નરસિંહ મહેતા સરોવર છે એ લોકોને આપણે ખુલ્લું મૂકીએ તો એ અમે એક્સેસની મંજૂરી આપી છે. આ ઉપરાંત જે 5 વર્ષથી રોજમદાર સફાઈ કામદાર તરીકે કામગીરી કરી રહ્યા છે તો એ સફાઈ કામદારો અને 2 સિક્યોરિટી એવા સિક્યોરિટી કેડરના 2 કર્મચારી એટલે વર્ગ 4ના જે કર્મચારીઓ છે કે જે 5 વર્ષ પૂર્ણ કરી છે તો તે લોકોને અમે કાયમી કરવા માટેની મંજૂરી આવા ટોટલ 43 કર્મચારીઓ છે એને અમે કાયમી કરવા માટેનું મંજૂરી આપી છે. આ ઉપરાંત આની પહેલા જે દરેક વોર્ડ વાઇઝ જે 1.5 કરોડના જે વાર્ષિક ભાવના કામો હતા
એવા ટોટલ 10 વોર્ડના અમે મંજૂર કર્યા હતા અને બીજા 4 વોર્ડના આજે અમે મંજૂર કર્યા છે 1.5 કરોડના વાર્ષિક ભાવ. એટલે કુલ મળીને અમે આ રીતે વિકાસના કામો અને PM ઈ બસનું સંચાલન અને આ બધા કામો જે છે જે રોજમદારને જે કાયમી કરવાના કામો છે તો એ બધું સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે મંજૂર કર્યું છે. ગિરનારની ગોદમાં આવેલ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસથી જ ભાવિકો ઉમટી પડ્યા હતા. સમસ્ત પાલ બધેલ પરિવાર દ્વારા લોક કલ્યાણ તેમજ પિતૃઓના મોક્ષાર્થે પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પર આચાર્ય રાષ્ટ્રીય સંત શ્રી નિત્યાનંદ બાપુ અખિલ ભારતીય સનાતન અયોધ્યા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવેલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથાનું રસપાન કરે છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ ભાગવત કથા તારીખ 23 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં દર્શનનો લાભ લેવા મંદિરના મહંત રામાનંદી બાપુ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. આજે એમ કહેવાય કે 4-5 દિવસ એટલે કે આજથી 16 તારીખે ગઈ 16 તારીખે અહીંયા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે, જે અત્યારે લાખો લોકો અહીંયા આવી રહ્યા છે અને મહાપ્રસાદ લઈ રહ્યા છે ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં. એટલે એમ કહેવાય કે અયોધ્યાથી વક્તા આજે ઘણા સમયથી મેં એવું સાંભળ્યું હતું કે અયોધ્યાના વક્તા કોઈ નથી, પણ અયોધ્યાના વક્તાએ એક સરસ રીતે ભાગવત કથા સંભળાવી અને બધા ભક્તોને બહુ આનંદ થયો. આજે પણ આપ જોવો છો હજારો લોકો અહીંયા ભાગવત લઈ અને પ્રસાદ લઈ રહ્યા છે. मैं इस समय परम पवित्र जगह दादा इंद्रेश्वर महादेव के शरण में भगवत कथा कहने के लिए आया हूँ, अयोध्या उत्तर प्रदेश. यहाँ पर आकर के बड़ा हृदय को शांति, परम सत्ता की अनुभूति दत्तात्रेय महाराज ने जहाँ पर तपस्या किया है और जहाँ पर जो है स्वयं स्वर्ग के राजा इंद्र ने तपस्या किया है, ऐसी जगह पर क्या है भगवत कथा कहने का सौभाग्य मुझे मिला है. ये हमारे लिए कहीं ना कहीं ये भगवत कृपा है जो यहाँ पर आकर के बड़ा आनंद, बड़ा शांति और बड़ा आनंद यहाँ पर आया है. જૂનાગઢમાં બિલખા રોડ જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા સિંહ બાળનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગત રાત્રિના બિલખા રોડ પરની ઘટનામાં એક સાથે 4 સિંહ બાળ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો અનેક લોકોએ સોશિયલ મીડિયામાં માણ્યો હતો. સિંહ પરિવારને નિહાળવા સ્થળ પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ સહિત 4 સામે ગુજસી ટોક ગુનો નોંધાયો છે. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશી તથા તેના ભાઈ સહિત 4 સામે પોલીસે ગુજસી ટોક ગુનો નોંધી કડક કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના નગરસેવક અબ્બાસ ઇબ્રાહીમ કુરેશી, તેના ભાઈ અસલમ ઉર્ફે લાલો કુરેશી, કરીમ આમદભાઈ સીડા અને શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી નામના શખ્સ સામે 10 વર્ષમાં ખૂનની કોશિશ, ખંડણી, બળજબરીથી કાઢાવું, હથિયાર ધારા, ઈજા, ખાનગી મિલકતને નુકસાન, પોલીસ પર હુમલા, જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુના દાખલ થયા હતા. થોડા સમય પહેલા મ્યુલ એકાઉન્ટ મામલે અસલમ ઉર્ફે લાલાની સંડોવણી ખુલી હતી. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ પટેલે ફરિયાદી બની 4 શખ્સો સામે ગુજસી ટોકનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો. આરોપીઓમાં અબ્બાસ કુરેશી સિવાય લાલો ઉર્ફે અસલમ સહિત 3 શખ્સો મ્યુલ એકાઉન્ટ મામલે જેલમાં છે. વધુ તપાસ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે હાથ ધરી છે. ભાજપના નગરસેવક, તેના ભાઈ સહિત 4 શખ્સ સામે ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ મનપા કમિશનર તેજસ પરમારને તેના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પથદર્શક શ્રી ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ બેંકના ચેરમેન સાગર કોટેચા તેમજ પૂર્વ ચેરમેન આશીષ પારેખ દ્વારા કમિશનરને પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે બેંકના ડીજીએમ પ્રકાશ ભટ્ટ, કલ્પેશ ગોળેશ્વર તેમજ ભાવેશ નંદાએ હાજર રહી કમિશનરને શુભેચ્છા પાઠવી હતી. 15 રાજ્યમાં 56 સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બંટી બબલીની અટક કરાઈ છે. થોડા દિવસ પહેલા જૂનાગઢ તેમજ કેશોદમાં સોની વેપારીને જૂના દાગીના અપાયા હતા. તે પ્રથમ નજરે તો અસલ જ લાગતા હતા, પરંતુ દાગીનાને ઓગાળતા ખબર પડી કે માત્ર 30% જ સોનું છે, બાકી અન્ય ધાતુ હોવાનો ખુલાસો થતા જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે એમ પટેલે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરી હતી. ગુનામાં સંડોવાયેલ સ્ત્રી પુરુષના ફોટા મેળવી તપાસ કરાતા બંને વડોદરા હોવાની બાતમી મળતા એલસીબી પીએસઆઈ પી કે ગઢવીની ટીમે આરોપી બિહારના ધર્મેન્દ્ર ફાગુભાઈ શાહુ અને કિરણ દેવી સંજય યાદવને દબોચી લઈ જૂનાગઢ ખાતે લાવી પૂછપરછ હાથ ધરી હતી. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે પૂછપરછમાં બંનેએ છેલ્લા 2 વર્ષથી પટનાના રવિ સોની અને બનારસના સોનુ નામનો શખ્સ 20 ગ્રામનો પંચધાતુનો દાગીનો બનાવી તેના પર 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી 30 ગ્રામના દાગીના આપતા હતા. બાદમાં અલગ અલગ શહેરમાં જઈ સોની વેપારીને દાગીના આપી તેના બદલામાં અસલ દાગીના મેળવી છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી. એક શહેરમાં એક જ વખત બનાવને અંજામ આપી નાસી જતા હોવાનું ધર્મેન્દ્ર અને કિરણે પૂછપરછમાં જણાવ્યું હતું. આગળની કાર્યવાહી માટે ક્રાઇમ બ્રાન્ચે બંનેને કેશોદ પોલીસને સોંપી આપ્યા હતા.
ગઈ તારીખ 17ના રોજ અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે, અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું. પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું. એટલે આવા દાગીના કેશોદ અને જૂનાગઢમાં જુદા જુદા સોનીઓને આવા દાગીના આપી અને એની સામે વીંટી, બંગડી, બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને એ દાગીના લઈ જતા હતા. આ રજૂઆતના આધારે આ તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ દ્વારા આ આરોપીઓના ફોટા અને જે કે એમના નંબરને બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનું સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના 30 ગ્રામના દાગીના આપે અને એ 30 ગ્રામના દાગીનામાં 20 ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી, વીંટી, બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા. અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને રવિ સોની જે પટણાનો છે એ 7,000 રૂપિયા આપતો હતો અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા. તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ જે છે એ મુજબ અત્યાર સુધીમાં આ લોકોએ દેશના અલગ અલગ 15 રાજ્યો અને 56 શહેરોમાં આ રીતની છેતરપિંડી કરી છે અને પ્રાથમિક તપાસમાં લગભગ 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે. જે વેપારીઓ અમારી પાસે આવતા જાય છે અત્યારે કેશોદમાં પ્રથમ એમને કાર્યવાહી માટે કેશોદ પોલીસને સોંપેલા છે. જૂનાગઢ શહેરમાં પણ વેપારીઓ અમારી પાસે આવેલા છે એટલે એમની પણ રજૂઆતો છે. એ ઉપરાંત બીજા રાજ્યોમાં અને બીજા શહેરોમાં પણ જ્યાં કંઈ છે તો અમે મેસેજ દ્વારા પણ જાણ કરીશું કે જ્યાં કોઈ પણ સાથે આ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હોય તો એ વેપારીઓ પણ આગળ આવે. તો જે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ હશે એ વેપારીઓ આગળ આવશે એ મુજબ અમે એમની વિરુદ્ધમાં ફરિયાદ લઈને કાયદેસર કરીએ. મુદ્દામાલ રિકવર કરવાની ને એ બધી પ્રક્રિયા ચાલુ છે. જે છે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ જ એમોથી આ લોકોની જે કામ કરવાની પદ્ધતિ, ગુના કરવાની પદ્ધતિ છે એ મુજબ એ લોકોએ આટલા શહેરોમાં છેતરપિંડી કરી છે. આંત્રોલી પે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો, જેને લઈને દોડધામ મચી ગઈ હતી. વાલીઓએ શાળાની શિક્ષિકા સામે અભદ્ર ભાષા, ગેરવર્તણૂક અને હેરાનગતિના ગંભીર આક્ષેપ કર્યા હતા. નબળું શિક્ષણ આપવાનો પણ આરોપ વાલીઓએ મૂક્યો હતો. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આજે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકો શાળાએ નહીં મોકલવાની પણ ચીમકી આપી હતી. માંગ સ્વીકારવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. અગાઉ સરપંચ, એસએમસી કમિટી અને વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પરિણામ નહીં આવતા આખરે શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. હું શ્રી આત્રોલી પે સેન્ટર શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારા શિક્ષક કૃંદનબેન દ્વારા જે અમારા પ્રત્યે ગેરવર્તન કરે છે અને અમને એના પીરિયડમાં નીચે જોઈને જ ભણવું પડે છે અને આખા પીરિયડ નીચે જોઈને ભણીએ તો અમારી ગરકી પણ દુખે છે અને એક દિવસમાં 2-3 પાઠ ચલાવી નાખે છે અને કંઈ અમને સમજાતું નથી અને અમે કહીએ કે
બીજી વાર સમજાવો તો એમ કહે છે કે બીજી વાર તીરીઓ નહીં વાગે, ઈ કે અમને બીજી વાર સરકાર પગાર નથી આપતી. અમારી શાળા શ્રી આત્રોલી પેશન્ટર શાળામાં અમારા ધોરણ 7ના વર્ગ શિક્ષક શ્રી કુંદનબેન દ્વારા અમારા પ્રત્યે અત્યાચાર અમે જાણ કરી રહ્યા છે. તે અમને છોકરીઓને પાવ્યા જેવા ગેરશબ્દનો પ્રયત્ન અમારા પર વપરાશ કરે છે. અમારે સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે રાઠોડ કુંદનબેન અહીંયા નોકરી કરે છે. તેના દ્વારા બાળકો સાથે અવ્યવહારુ જે વર્તન કરવામાં આવે છે અને એ બાબતને અમે 16/12ના રોજ અરજી માંગરોળ શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલી. તે બાબતની તપાસ કરવામાં આવેલ, પણ તેનું મહિના દિવસથી કંઈ નિરાકરણ ન આવેલ. તે બાબતના અમે પ્રતિક ઉપવાસ ઉપર આજ રોજ બેઠા છે અને આનો કોઈ કાયમી નિકાલ નહીં આવે, બદલીનો કે કોઈ પણ બીજો, તો અમે કાલથી તાળાબંધી કરશું અને શિક્ષણનો બહિષ્કાર કરશું એવી અમારી જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર શિક્ષણ સચિવને પણ વિનંતી છે. અમારા છોકરીઓને મન થાય એવા શબ્દ બોલે, પાવ્યા તરીકે કે બોલે કે તમારી છોકરી પાવ્યો આ હતી, ચોરીના આક્ષેપો નાખે. બીજો કોઈ પ્રશ્ન પૂછે તેમ કે સરકાર અમને ડબલ પગાર કંઈ આપતી નથી. અમારો શું વાંક? છોકરાઓને મન થાય એમ નાના છોકરા શું સમજે? ચેન બેન કંઈ ખોલવું હોય તેમ કે તમારા ઘરે મા બેન નથી, તો એ કંઈ એનો અધિકાર છે કહેવાનો? એ નાના છોકરાને એ પણ કહે. હું ધોરાજીમાં ચાપાતર વિસ્તારને જોડતા પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરાજીના રામપરા અને ચાપાતર વિસ્તારને જોડતા પુલને ઊંચો બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. ચાપાતર વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલી છે. શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને બેઠા પુલ પરથી જીવના જોખમે જવું પડતું હતું અને રામપરાથી ચાપાતર અને ત્યાંથી ઉપલેટા તરફનો માર્ગ છે, તેથી લોકોને પણ આ પુલ પરથી જ જવું પડતું હતું. ત્યારે આ પુલ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. આખરે પુલના નવીનીકરણ માટે ₹67 લાખની રકમ ફાળવવામાં આવી છે. તેને લઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજ રોજ ધોરાજીના વોર્ડ નંબર 1ના ચાપાતર વિસ્તારમાં 67 લાખના ખર્ચે એક પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે આ ખાતમુહૂર્તની સાથે સાથે આપણે વિશેષ આપના માધ્યમ દ્વારા માહિતી આપું કે 8,33,00,000ના સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસના જે 8,33,00,000ના જે વિવિધ ગ્રાન્ટો જે મંજૂર થઈ છે, એ પૈકી સીસી રોડ, ડામર રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરે કામો છે. એ કામોના જે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે, એ પૈકીનું 67 લાખના પુલનું આજે ખાતમુહૂર્ત થયું. આજે આપના માધ્યમ દ્વારા મારે એ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શનથી આજે શહેરી વિકાસ, સ્વર્ણિમ ગુજરાતના અનેક કાર્યક્રમો, વિકાસના કામો થઈ રહ્યા છે. એ પૈકી આ ચાપાતર વિસ્તાર કે જે એક વખત 25 વર્ષથી અહીંયા કોઈ પણ આઝાદી પછી કહી તો ચાલે કે ક્યારેય કોઈ કામ વિકાસના થયા નથી. આ વિસ્તારને સનદના પ્રશ્નો હતા, એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ પૂરા કરવામાં આવ્યા છે અને આ વિસ્તારના વિકાસના કામો થઈ રહ્યા છે. આ સિવાય આ વિસ્તારમાં 2 કરોડના સ્ટ્રીટ લાઇટ, પાણીની લાઈનો અને જે ગટર વ્યવસ્થા વગેરે કામો પણ પૂર્ણ થઈ ગયા છે. એટલે આ વિસ્તારનો ખૂબ સરસ વિકાસ થશે. આ વિસ્તારમાં રહેતા તમામે તમામ નાગરિકોને પણ આનો ખૂબ લાભ મળશે અને છેવાડાના માનવી ને જે કાંઈ સુવિધા છે એ સુવિધાની અંદર ખૂબ વધારો થશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાજ્યપાલ શ્રી. હાઈકોર્ટના હુકમના પગલે મહાનગરપાલિકાના 43 કર્મચારીઓને કરાયા કાયમી. ભાજપના કોર્પોરેટર અને તેના ભાઈ સહિત 4 સામે ગુજ સીટો. અને 15 રાજ્યમાં 5600 વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બંટી બબલીની અટક. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.